નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી વિદ્યા કોચિંગ ક્લાસમાંથી હું વિજય સર. આજે ધોરણ 11ની અંદર આપણે અર્થશાસ્ત્ર વિષયની અંદર પહેલો પાઠ જે છે અર્થશાસ્ત્ર, અને પાઠનું નામ અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, એની ચર્ચા આપણે કરીશું. અર્થશાસ્ત્ર તમારા માટે એક નવો વિષય છે. 11 કોમર્સની અંદર આ એક નવો વિષય આવ્યો અને એનું ઊંડું જ્ઞાન બહુ જરૂરી છે. તો શું છે એની ચર્ચા કરતાં પહેલાં આપણે જોઈએ તો માનવી એક બુદ્ધિશાળી પ્રાણી છે. જંગલમાં રહેતો હતો. શરૂઆતમાં એને 3 શોધ કરી, પછી એના જીવન ધોરણમાં ઘણું બધું પરિવર્તન આવ્યું. અગ્નિ, ચક્ર અને છેલ્લી ખેતી. તો આમ માનવી એક પ્રકારનું બુદ્ધિશાળી પ્રાણી હોવાના કારણે દિન પ્રતિદિન એના જીવન સુખાકારીમાં વધારો કરવા અલગ અલગ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી. જેમ કે સમાજ વ્યવસ્થા ઊભી કરી, રાજ્ય વ્યવસ્થા ઊભી કરી, અર્થવ્યવસ્થા ઊભી કરી. આ રીતે એ વ્યવસ્થા ઊભી કરતાં કેટલાક પ્રશ્નો આવ્યા, સમસ્યા આવી, એનો સામનો પણ એને કર્યો, ઉકેલ અને એની રચના કરી. માનવી આ સમસ્યાનો ઉકેલ કરવા માટે લડાઈ કર્યા, યુદ્ધો કર્યા અને ઘણા ઉકેલો મેળવવા માટે બુદ્ધિપૂર્વક પ્રયાસો પણ કર્યા, ગણતરી લાવ્યા. તો માનવી પ્રવૃત્તિનો જે અભ્યાસ કરાવે છે, એના આર્થિક વર્તનનો, આર્થિક એટલે આવકની વાત કરીએ, ખર્ચ કરવાની વાત કરીએ, તો જે શાસ્ત્ર આનો અભ્યાસ કરાવે છે એને અર્થશાસ્ત્ર કહેવાય. અર્થ એટલે આમ જોવા જાય તો નાણું, નાનાનો જે અભ્યાસ કરાવે એને કહેવાય અર્થશાસ્ત્ર. તો આ બધી જે પરિસ્થિતિમાંથી માનવ પસાર થતાં આડી જીવન છોડીને આજે સમાજ વ્યવસ્થામાં પ્રવેશ્યો, અને પ્રવેશતાની સાથે એને અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ખૂબ જરૂરી પડ્યો. તો ખરેખર અર્થશાસ્ત્ર શું છે, એનો અભ્યાસ જો કરવો હોય, એનો અર્થ શું છે જાણવો હોય, તો એક સવાલ પૂછી શકાય કે ભાઈ અર્થશાસ્ત્ર શું છે, એનો અર્થ જણાવો. 2 ગુણની અંદર આવી શકાય. તો મેં તમને કીધું અર્થ એટલે આમ જોવા જઈએ તો એ અર્થ શબ્દ ક્યાંથી આવ્યો? અર્થ એક સંસ્કૃત શબ્દ છે. સંસ્કૃતમાં અર્થ એટલે એમ કહેવાય કે ભાઈ ઉદ્દેશ્ય, કશુંક મેળવવું, આર્થિક સાથે સંકળાયેલો છે. અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ એ ગ્રીક શબ્દ પરથી તરી આવ્યો છે. પ્રાચીન ગ્રીસમાં ઘર વખરી સરસામાન એ જે વ્યક્તિગત માલિકી હોય છે, ઓઇકોસ એને કહેવામાં આવે છે. એટલે ઇકોનોમોસ પરથી શબ્દ ઇકોનોમિક્સ બન્યો અને એને આપણે અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. ટૂંકમાં અર્થશાસ્ત્ર એટલે ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીત, એટલે એને અર્થશાસ્ત્ર કહેવામાં આવે. એટલે નોમોસ એટલે શું? ઘર સરસામાનનું વ્યવસ્થાપન કરવું, એને નોમોમોસ કહેવામાં આવે છે. તો ટૂંકમાં આપણે સંસ્કૃત શબ્દ પરથી અર્થ ઉતરી આવ્યો અને એનો મતલબ એવો કે કશુંક મેળવવું. અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, ભારતના સભ્યતા સંસ્કૃતિના ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ જૂનો છે. એ ભારતીય તત્વચિંતન માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ કરાવે છે. માર્ગદર્શન એની અંદર જોવા મળે છે, અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. ધર્મની વાત છે, અર્થ, કામ, મોક્ષ, આ 4 પુરુષાર્થ આપણે જોઈ શકીએ. હિન્દુ ધર્મની અંદર આ બધી વસ્તુ જોવા મળે. એમાં 4 પ્રવૃત્તિની અંદર મુખ્ય જે પ્રવૃત્તિ છે તે અર્થ છે. અર્થ એટલે પ્રવૃત્તિ કરવી આવક મેળવવા માટે. અર્થશાસ્ત્રની સાથે એને લેવા દેવા છે. અત્યારે આપણે જોયું કે ભાઈ લોકડાઉન થયું 3 મહિના, તો કામ ધંધા આવક બધી સ્થગિત થઈ ગઈ. તો આપણે પહેલાં તો એ વિચારીએ કે ભાઈ કઈ સૌથી પહેલી જરૂરિયાત છે આપણી, અને એને પરિપૂર્ણ કરવા માટે એ પૈસા પહેલાં ખર્ચીએ છીએ. એટલે આપણી મુખ્ય આમ 3 જરૂરિયાત: રોટી, કપડાં ઓર મકાન. રોટી એટલે ખોરાક, કપડાં, વસ્ત્ર અને મકાન. ત્યાર પછી આરોગ્ય અને શિક્ષણની જરૂરિયાત ઉપસ્થિત થાય છે. તો તમે બધા જોયું હશે કે ભાઈ સ્કૂલની ફી તો કે નથી ભરવી, ટ્યુશનની ફી હમણાં નથી ભરવી. કેમ? તો પહેલાં રોટી એટલે ખોરાકની વ્યવસ્થા કરી, કપડાની વ્યવસ્થા કરી, રહેઠાણની વ્યવસ્થા કરી. તો આ બધી માનવ જીવનની જે પ્રવૃત્તિઓ છે, એ પ્રવૃત્તિઓનો અભ્યાસ
કરાવતું શાસ્ત્ર આમ જોવા જઈએ તો ટૂંકમાં એ અર્થશાસ્ત્ર છે. કશુંક મેળવવાની અપેક્ષાએ થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. જેમ કે આપણા પપ્પા કામ કરે તો મેળવવાનું, તો ભાઈ આવક પ્રાપ્ત થવી છે. ડૉક્ટર તમને ટ્રીટમેન્ટ આપે તો એને પણ આવક એટલે નાણાંની જરૂર પડે. તો આનો અભ્યાસ કરાવે એને આપણે અર્થશાસ્ત્ર કહેવાય. આના દ્વારા આપણે જીવન નિર્વાહ કરી શકીએ છીએ, ભૌતિક સુખ સંપત્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ, અને આ માણસનું કર્તવ્ય છે એ જોવા મળે છે. 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પુસ્તક કૌતલ્ય, જેનું બીજું નામ હતું ચાણક્ય, એને આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું. કૌતલ્ય એટલે ચાણક્ય. ઘણીવાર ચાણક્યનું અર્થશાસ્ત્ર એક આખું પુસ્તક લખેલું, ચાણક્ય જે ભારતીય વિદ્વાન થઈ ગયો, એની ઘણી બધી સ્ટોરીઓ પણ તમને જોવા મળી હશે. તો એને સૌપ્રથમ એની વ્યાખ્યા આપી હતી કે મનુષ્યની વૃત્તિ એ અર્થ છે. વૃત્તિ એટલે પ્રવૃત્તિ, કામ કરવું એ અર્થ છે. જે જમીન પર એ વસવાટ કરે છે, જમીન ભૂમિ, એ પણ અર્થ છે. પૃથ્વીના લાભ પાલનના ઉપયોગ દર્શાવતું શાસ્ત્ર એટલે કૌતલ્યની દ્રષ્ટિએ કે ચાણક્યની દ્રષ્ટિએ કહીએ તો એ અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. ટૂંકમાં અર્થશાસ્ત્ર એટલે આપણે આર્થિક પ્રવૃત્તિ જે કરાવે છે એવું શાસ્ત્ર એટલે આપણે અર્થશાસ્ત્ર. અહીં આર્થિક વિચાર જાહેર અને સામૂહિક વર્તનવાળી પ્રવૃત્તિને કેન્દ્ર સ્થાને મૂકવામાં આવ્યું છે. જેમ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, ખેતી મહત્વનું છે, તો આપણા અર્થશાસ્ત્રમાં ખેતીનું પ્રાધાન્ય વધારે છે. તો એક વર્ષોથી રાજ્ય વ્યવસ્થા અને ખેતી માટે અર્થવ્યવસ્થા ધ્યાનમાં રાખી આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌતલ્ય એની અંદર રજૂ કર્યું હતું. હવે આ તો ભારતની થોડી ઘણી ચર્ચા કરી. જો આપણે પશ્ચિમના દેશની વાત કરીએ તો અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો હતો. તત્વચિંતક એરિસ્ટોટલ ઇકોનોમિકા નામનું પુસ્તક લખેલું, આર્થિક ચિંતન રજૂ કર્યું. ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ઔદ્યોગિક ક્રાંતિ એટલે પહેલાં તો માણસ હાથથી ને એનાથી જ કામ કરતો હતો. ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે મશીનરીઓ આવ્યા, એટલે મશીનો દ્વારા માણસ કામ લેવા માંડ્યો. તો આ જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારબાદ ઉદ્યોગનું અંદર સૂક્ષ્મ શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણ થયું. કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય એમાં જ એ કુશળતા મેળવી શકે. હવે તમે જુઓ તો આપણા એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે ભાઈ મમ્મી રોટલી કરતી હોય તો સ્પીડમાં કરે કે રોજની પ્રવૃત્તિ, પણ અચાનક માનો કે તમે એ પ્રવૃત્તિ નથી કરતા, તમને સોંપી દીધી કોઈક વાર કે ભાઈ ચાલો આ રોટલી કરવાની, તો તમને કામ કરતાં વાર લાગશે કારણ કે તમારી રોજની પ્રવૃત્તિ નથી. તો શ્રમ વિભાજન એટલે શું, પહેલાં તો એ પ્રશ્ન આવ્યો. શ્રમ વિભાજન એટલે કામની વહેંચણી કરવી, એને શ્રમ વિભાજન કહેવામાં આવે. એક 5x5 ફૂટનો ખાડો છે અને 4 વ્યક્તિ છે. જો આ 4 વ્યક્તિને એમ કહેવામાં આવે કે ભાઈ તમે આ ખાડો ખોડો અને એને ટ્રીકમ, પાવડા, ટગાર આપી દે, આ બધાની અંદર બધા ટ્રીકમ ઉચકીને જો ખાડો ખોડવા 4 જણ 5x5માં લાગે ખોડવા માટે, તો મારું માનવું ત્યાં ઉઠીને એકબીજાને કુહાડી મારી લે, ત્રિકમ મારી દે સોરી, અને ખાડો ખોડાય નહીં અને કામ થાય નહીં. તો એના માટે અર્થશાસ્ત્ર જે સૂચવ્યું એ શ્રમ વિભાજન સૂચવ્યું. જેમ કે એ લોકોએ કામ વહેંચી દીધું. એક વ્યક્તિ તો ટ્રીકમ મારીને ખાડો ખોદશે, બીજો વ્યક્તિ પાવડો, ત્રીજો વ્યક્તિ ટગારામાં માટી ભરશે, ચોથો વ્યક્તિ એ માટી અંદરથી બહાર ઠલવશે. આ રીતે કામ વેચાઈ ગયું. આને કહીશું શ્રમ વિભાજન. તો એકને એક વ્યક્તિ કામ, જેમ કે જે ટ્રીકમથી ખાડો ખોદશે તો નિપુર્ણ થઈ જશે, ટગારા ઉચકીને જે માટી બહાર આપશે એ નિપુર્ણ, પાવડાથી તો પાવડાની એને નિપુર્ણતા પ્રાપ્ત થશે. આ જ વસ્તુ આપણા સ્કૂલની અંદર અને ટ્યુશનમાં જોવા મળે છે કે જે વ્યક્તિની અંદર જેની નિપુર્ણતા હોય તેને કામ સોંપવામાં આવે. તમે જોયું હશે તો કે ગણિતના ટીચર તો ગણિત જ લેશે બરાબર સ્કૂલમાં, તો ગણિતની અંદર નિપુર્ણ થઈ જાય. હવે માનો કે સમાજ વિદ્યાના ટીચર આવ્યા ને એને તમે એને એમ કહો કે ભાઈ ગણિત શીખવો, તો એટલું સારું શીખવવાના નથી. એ રીતે ગણિતના શિક્ષકને એવું કહો કે ભાઈ સમાજ વિદ્યા, તો એ પણ સારી રીતે નહીં શીખવી શકે કે કામને વહેંચી દીધું અને એના કારણે એની અંદર નિપુર્ણતા આવી ગઈ. તો આ બધી વસ્તુ જે કહેવાય એને શ્રમ વિભાજન કહેવાય. આની અંદર ઘણું બધું સંશોધન થયું, અભ્યાસ થયા, આને કારણે વિશિષ્ટકરણ આવ્યું. આપણે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો. સ્વતંત્ર વિષય પર કોઈ અભ્યાસ શરૂ થયો હોય
તો એ અર્થશાસ્ત્રની અંદર જોવા મળે છે. ઔદ્યોગિક ક્રાંતિને કારણે મેં તમને હમણાં જ કીધું કે ભાઈ યંત્રો આવ્યા, નાના આવ્યા, મોટા આવ્યા, અને યંત્રો આવવાના કારણે ખૂબ મોટા પાયે ઉત્પાદન થયું. આના કારણે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું. કેન્દ્રીકરણ એટલે કોઈ એક જગ્યાએ સત્તા સ્થાપિત થઈ એક જગ્યાએ, અને એના કારણે જંગી પ્રમાણમાં મૂડીરોકાણ થયું. તો આ બધા શબ્દો તમારા માટે નવા છે. મૂડીરોકાણ એટલે પૈસા, નાણાં વધારે રોકવા પડે. મોટી કંપની ખોલવી હોય તો તમારે નાણાંની વધારે જરૂર પડે. તો એ દિન પ્રતિદિન એ વધતું ગયું. આના કારણે નવીન પ્રકારની આર્થિક અને સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. કોઈપણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? આ પ્રશ્નના ઊંડા ચિંતન ની રજૂઆત 1776ની અંદર એડમ સ્મિથ નામના વ્યક્તિએ કરી, અને એને એક પુસ્તક રજૂ કર્યું હતું, એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન. ટૂંકમાં વેલ્થ ઓફ નેશન તરીકે જે પુસ્તક પ્રખ્યાત થયું એ એડમ સ્મિથે રજૂ કર્યું. આપણે અર્થશાસ્ત્રીઓ થઈ ગયા. જે રીતે વૈજ્ઞાનિકો આપણે શીખ્યા એ રીતે અર્થશાસ્ત્રીઓ, વાણિજ્યવિદો, અકાઉન્ટ શાસ્ત્રી એટલે નામાના જ્ઞાનીઓ કે આંકડાશાસ્ત્રીઓ, આ બધાનો અભ્યાસ આપણે અલગ અલગ વિષયની અંદર શીખીશું. તો એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું આપી? તો અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હવે ઉત્પાદકનું કામ ઉત્પાદન કરવાનું, પણ ઉત્પાદન થયા પછી એ માલ કેટલા હાથો નીચે પસાર થતા ગ્રાહક સુધી પહોંચે છે. જે કે ઉત્પાદક જથ્થાબંધ વેપારીને આપે, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને આપે, અને છૂટક વેપારી એ ગ્રાહકોને માલ પહોંચાડે. આ રીતે તમે જુઓ તો ગ્રાહક વપરાશ કરતા થયો. વપરાશ થઈ જાય એટલે ફરી પાછું લેવા જશે છૂટક વેપારી પાસે, છૂટક વેપારી જથ્થાબંધ વેપારી પાસે, અને જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસે જશે. અત્યારે આપણે 3 મહિના બધી પ્રવૃત્તિ બંધ થઈ લોકડાઉનના લીધે, તો એ તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા આગળ લોકડાઉનના લીધે બંધ થઈ તો અર્થતંત્ર થોડા સમય માટે સ્થગિત થઈ ગયું. પરિણામે એવું કીધું કે ભાઈ આપણો રાષ્ટ્રીય વૃદ્ધિ દર ઘટી જશે, જીડીપી. તો આમ અહીંયા આગળ ઉત્પાદન, વપરાશ અને વિનિમય એટલે આપલે કરવી એકબીજાને, આ બધી વસ્તુનો અભ્યાસ કરાવતું શાસ્ત્ર એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ અર્થશાસ્ત્ર છે. એડમ સ્મિથે અર્થશાસ્ત્રના સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો. માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ પણ કરે છે એવી રજૂઆત કરી. અને આ બધી વસ્તુ એડમ સ્મિથે લખ્યું એ વેલ્થ ઓફ નેશન નામના પુસ્તકની અંદર. બીજા અર્થશાસ્ત્રની જો વાત કરીએ, અર્થશાસ્ત્રીની વાત કરીએ તો એ છે માર્શલ. 1890ની અંદર આલ્ફ્રેડ માર્શલે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક લખ્યું હતું. એમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા એને કહ્યું, એટલે આર્થિક વ્યવહારનો જે અભ્યાસ કરાવે છે એને શું કીધું કે જે આર્થિક વ્યવહારનો અભ્યાસ કરાવે છે જેના દ્વારા ભૌતિક ચીજવસ્તુઓ અને લોકોની સુખાકારીમાં વધારો થાય છે, તો એ વસ્તુનો અભ્યાસ કરાવે છે એને કહીશું અર્થશાસ્ત્ર. ભૌતિક સુખાકારી એટલે શું? તો કે ભાઈ આપણા ઘરમાં પંખા છે, આ પંખાના સ્થાને એસી આવ્યું તો ભૌતિક સુખાકારી વધી ગઈ. કોઈ સાયકલ પર ફરે, સાયકલ પરથી સ્કૂટર પર આવ્યો, મોપેડ પર આવ્યો, બાઇક પર આવ્યો, કારમાં આવ્યો, એરોપ્લેન પર થયું. આ એનું તમે જોવા મળે કે ભૌતિક સુખાકારી વધી ગયું. તો એનો જે અભ્યાસ કરાવે છે એને કહીશું અર્થશાસ્ત્ર. આવું આલ્ફ્રેડ માર્શલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સની અંદર રજૂઆત કરી. એને કીધું માનવીની જે રોજિંદી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિની વાત કરી. જે મેં તમે આર્થિક પ્રવૃત્તિ વિશે કીધેલું હતું આગળ એકાઉન્ટની અંદર, કે જ્યાં પરસ્પર આપલે થતી હોય, સેવાના બદલામાં વસ્તુની કે સેવાને વસ્તુના બદલામાં નાણાંની પરસ્પર આપલે થતી હોય, તો એ આપણી થઈ આર્થિક પ્રવૃત્તિ. ફરી ટૂંકમાં જરા આવશે તો ત્યારે વધારે ચર્ચા કરીશું. આમ આલ્ફ્રેડ માર્શલે એવું કીધું કે ભાઈ ભૌતિક ચીજવસ્તુઓના વપરાશની સુખાકારીમાં જે અભ્યાસ કરાવે છે એને કહીશું અર્થશાસ્ત્ર. રોબિન્સ નામનો અર્થશાસ્ત્રી થઈ ગયો. એમને અર્થશાસ્ત્રની વ્યાખ્યા કંઈ અલગ પ્રકારે રજૂઆત કરી. આપણે એક્ઝામમાં જે પ્રકારના અર્થશાસ્ત્રીનું કીધું, જેમ કે તમને એવું કીધું એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું આપી, તો તમારે એડમ સ્મિથની અર્થશાસ્ત્રની વ્યાખ્યા જ રજૂ કરવાની. જે અર્થશાસ્ત્રીનું નામ આપ્યું હોય એને જે રજૂઆત કરી હોય તે જ તમારે આની અંદર આપવાની વ્યાખ્યા. રોબિન્સે એવું કીધું
કોઈપણ શાસ્ત્ર અંતે માનવ જીવનના કોઈ મૂળભૂત પ્રશ્નો કે સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય. માનવ જીવનમાં આર્થિક બાજુ અગત્યના પ્રશ્ન છે. વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોમાં અમર્યાદિત જરૂરિયાત સાથે મેળ કેવી રીતે બેસાડવો, આ બધા પ્રશ્નો ઊભા થયા. અમર્યાદિત જરૂરિયાત ને આ બધા શબ્દો તમારા માટે નવા છે. મર્યાદિત જરૂરિયાત, અમર્યાદિત જરૂરિયાત, આ બધું આવશે ધીરે ધીરે આપણે સમજીશું. તો એને પણ એક પુસ્તક લખ્યું 1931માં. એનું આખું નામ લાયનોલ રોબિન્સ, નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સ શું કહે છે ઇંગ્લિશમાં એને? ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ વિચ સ્ટડીઝ હ્યુમન બિહેવિયર એઝ રિલેશન between ants and scare means which have alternative use. એટલે એ એવું કહેવા માંગે છે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડવો એની વર્તણૂકનો જે અભ્યાસ કરાવે છે એવું વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર. હવે આની અંદર આપણે કઈ સમજ નહીં પડે જો એક્ઝામ્પલ નહીં સમજીએ તો. મારી પાસે 20 રૂપિયા છે અને મને બહુ તરસ લાગી છે, તો મને જરૂરિયાત થઈ કે ભાઈ તરસ બુજાવી છે. તો તમારી પાસે બહુ બધા વિકલ્પ છે, વૈકલ્પિક જરૂરિયાત કઈ રીતે મેળ બેસાડો છો. કાં તો હું પંગનો ગોળો ખાઈશ, કાં તો બિસ્લેરી પાણી ઠંડુ પીશ, કાં તો કોકોકોલા લઈશ, કાં તો મેરિન્ડા લઈશ, પેપ્સી પીશ, લીંબુ શરબત પીશ. આ બધા વિકલ્પ છે. બધું તો તમે પીવાના જ નથી 20 રૂપિયાની અંદર. તમે કોઈ એક જ જરૂરિયાતને તમારી જરૂરિયાતની સામે મેળ બેસાડશો. જે કે તમે નક્કી કર્યું કે હું લીંબુ શરબત પીશ, તો તમારી તરસ छिपाશે. તો આ રીતે જરૂરિયાત સાથે મેળ બેસાડવાની પ્રક્રિયાનું અભ્યાસ કરાવતું વિજ્ઞાન એટલે એને કીધું અર્થશાસ્ત્ર. કે આપણી જરૂરિયાત છે અસંખ્ય ને વૈકલ્પિક સાધનો પણ છે. તો એ હવે એની અંદર આ બધી વસ્તુ આવશે એટલે વધારે ચર્ચા અમર્યાદિત જરૂરિયાત કહી. પણ મેં એની વ્યાખ્યાના હિસાબે તમને એક એક્ઝામ્પલ આપ્યું વૈકલ્પિક જરૂરિયાત. કોઈ એક જમીન છે, હવે એ જમીન પર કોઈ એક જ પ્રવૃત્તિ કરી શકો. જેમ કે ખેતી કરી શકો, ચલો ખેતી નથી કરવી તો શોરૂમ નાખી શકો, ચલો શોરૂમ નથી નાખો. સ્કૂલ ચાલુ કરી શકો તો સ્કૂલ નથી કરવી, ટ્યુશન કરી શકો. કોઈ કાપડની દુકાન નાખી શકો છો તમે, પણ કોઈ પણ એક પ્રવૃત્તિ કરી શકો. તમે બધી પ્રવૃત્તિ એક જમીન પર કરી શકવાના નથી. આ વિકલ્પો સૂચવ્યા તમને. તો એને કહીશું આપણે વિકલ્પો. અને જરૂરિયાત તો અમર્યાદિત છે જ. એ કઈ છે તે જોઈએ આપણે આગળ. માનવીની જરૂરિયાતો તો અમર્યાદિત છે. કેટલીક જરૂરિયાત વારંવાર ઉદ્ભવે. આપણે પ્રશ્નો થાય કે આ વૈકલ્પિક જરૂરિયાત તમે સમજાયું, અમર્યાદિત જરૂરિયાત કહી. અમર્યાદિત જરૂરિયાત એટલે તમારી ઈચ્છાઓ પ્રબળ છે. પહેલાં સાયકલની ઈચ્છા થાય, વિગતવાર ચર્ચા કરી. સાયકલ મળે તો કંઈ મોપેડ જોઈએ, મોપેડ મળે તો કંઈ એક્ટિવા જોઈએ, એક્ટિવા હોય તો બાઇક જોઈએ, બાઇક હોય તો કાર જોઈએ, કાર હોય તો કંઈ પ્લેન. એમ અટકવાનું જ નથી તમારું. એ કન્ટિન્યુ ચાલ્યા કરશે. એને અમર્યાદિત કહેવાય. કેટલીક જરૂરિયાત વારંવાર ઉદ્ભવે છે. જેમ કે ખોરાક, તમે બપોરે ખાઓ એટલે રાત્રે જમવાનું જોઈએ. પાણી, આ વારંવાર ઉદ્ભવે છે. અને આ જરૂરિયાત આપણે મર્યાદિત સાધનો દ્વારા કરવા. મર્યાદિત સાધનો એટલે નાણું સમજી લો તમે કે બધા પાસે નાણું મર્યાદિત છે ને જરૂરિયાત અમર્યાદિત છે. તો આ બધા જે વર્તનનો અભ્યાસ કરાવે છે એને રોબિન્સે કીધું કે ભાઈ આ એ આપણું અર્થશાસ્ત્ર છે. એ રીતે સેમ્યુઅલ્સ આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા ઇંગ્લિશમાં જો આપણે જોઈએ તો ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ સોસાયટી યુઝ scarce resource to produce valuable commodities and distribute the among different people. સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અભ્યાસ કરાવતું શાસ્ત્ર એટલે એમ કીધું અર્થશાસ્ત્ર. 1947ની અંદર એને આ વ્યાખ્યા આપી. આપણી પાસે નાના મર્યાદિત છે એટલે અછત છે એની, અને આપણી જરૂરિયાતો વિભિન્ન છે. એટલે ઉત્પાદન કરે છે ઉત્પાદકો અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચાઈ જાય છે.
એ વસ્તુ, એનો જે અભ્યાસ કરાવ્યો એને કહીશું અર્થશાસ્ત્ર. મેં હિમાલય સાબુથી નાહું છું તો બધા જ કે હિમાલય સાબુથી નાહવાના નથી. તો એક જ કંપની જીવતી છે હિમાલય? ના, બહુ બધી કંપનીઓ છે સાબુ બનાવતી. બધાને સાબુની જરૂરિયાત છે જ. કોઈ લક્સથી નાશે, કોઈ ડવથી નાશે, કોઈ હિમાલયથી નાશે, કોઈ પતંજલિથી નાશે. તો આમ જુદા જુદા લોકો વચ્ચે વહેંચાઈ ગઈ જરૂરિયાત પ્રમાણે. અને દરેક કંપની પોતાની પ્રોડક્ટનું સેલિંગ કરવા માટેનો એક અલગ પ્રશ્ન છે, એની ચર્ચા પછી કરીશું. અત્યારે તો અર્થશાસ્ત્રની વ્યાખ્યા તરીકે એક એક્ઝામ્પલ આપ્યું તમને કે સાબુ બનાવતી કંપની તો અલગ અલગ સાબુ જેને જે રીતે યોગ્ય લાગે એ રીતે એ સાબુનો ઉપયોગ કરે છે. તો આમ અર્થશાસ્ત્રની અંદર સેમ્યુએલે એવું કીધું કે સમાજની પસંદગી મહત્વની છે અને વહેંચણીના મુદ્દા એ પણ મહત્વનું છે. આ એક કેન્દ્ર સ્થાને રાખી એને વ્યાખ્યા આપી કે સમાજની પસંદગી શું છે. તે માનો કે તમે નીમ સાબુથી નાહવું હોય તો તમે હિમાલય કે પતંજલિ કે અન્ય બીજી કોઈ કંપની છે જે નીમ સાબુ બનાવતી હોય એ જ લેશો તમે. તો આ પસંદગી મહત્વની છે. એ રીતે આપણે ટૂથપેસ્ટની વાત કરીએ તો બધા કોલગેટ કે કોલગેટ આપ, કોલગેટ આપ. કોલગેટ એ કંપનીનું નામ છે, એ ખરેખર તો ટૂથપેસ્ટ છે. માનો કે તમને મેન્થોલ ફ્રેશ જોઈતું હોય તો ક્લોઝઅપ લેશે કોઈ ટૂથપેસ્ટ. માનો કે મિસવાક જોઈતું હોય તો મિસવાક ટૂથપેસ્ટ લેશે, દાંતન જેવું જોવા મળે તમને. જડીબુટ્ટીવાળું જોઈએ તો કે પતંજલિ લેશે કોઈ. એટલે માણસની પસંદગી છે સમાજની, એના આધારે એ વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રની અંદર અભ્યાસના ક્ષેત્રે સેમ્યુએલે મહત્વનું સ્થાન આપ્યું છે. એના મહત્વના મુદ્દા જો લઈએ તો અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરાવતું શાસ્ત્ર છે. આપણું આર્થિક વર્તન, આપણે દરેક રોજ કંઈ ને કંઈ વસ્તુ ખરીદીએ છીએ, એના દ્વારા આપણે ખર્ચ થાય છે, અન્ય જગ્યાએ કામ કરીએ એટલે આવક થાય છે. આ બધી પ્રવૃત્તિ થઈ, માનવીય પ્રવૃત્તિ વાસ્તવદર્શી છે. તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે, માટે તે સામાજિક વિજ્ઞાન પણ છે અર્થશાસ્ત્ર. આપણે અલગ અલગ અર્થશાસ્ત્રી એ જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી એના વિશે આપણે અહીં સમજ્યા. આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ મેં તમને કીધું કે આર્થિક પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ જ્યાં વિનિમયનું માધ્યમ છે વસ્તુ અને સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા વસ્તુ કે સેવાના બદલામાં નાનાની પરસ્પર હેરફેર થતી હોય, હેરફેરનો મતલબ વિનિમય કહેવાય, થતી હોય એવી પ્રવૃત્તિને, અદલા બદલી થતી હોય એવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બહુ બધા ઉદાહરણ આપ્યા તમને, સિમ્પલ છે. તમે સ્ટેશનરી દુકાને નોટ લીધી, બદલામાં એને નાના આપ્યા એટલે તમને નોટ મળી, એને નાના થયા, તમારો ખર્ચ થયો, એની આવક થઈ. આમ અદલા બદલી જોવા મળે, વિનિમય કર્યો જોવા મળે, તો આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે. સ્ટેશનરી વાળો પોતાના છોકરાને જો નોટ આપે તો બિન આર્થિક પ્રવૃત્તિ, કે અહીંયા અદલા બદલી થતી નથી નાનાની. એના છોકરાને નોટ આપે છે, બદલામાં એને નાના મળતા નથી, તે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બિન આર્થિક પ્રવૃત્તિ એટલે ખર્ચ અને આવક થતું નથી, વિનિમય થતી નથી. આ બધી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. મારી દ્રષ્ટિએ જો બિન આર્થિક પ્રવૃત્તિ જો ગણવામાં આવે તો કઈ, તો લોભ, ક્રોધ, મોહ, દયા, પ્રેમ, ધિક્કાર, ગુસ્સાથી પ્રેરાઈને જો કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે તો એ પ્રવૃત્તિ બધી બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જેમ કે રસ્તામાં તમને ભિખારી મળ્યો ને તમે એને કીધું કે ભાઈ તમે 1 રૂપિયા દોગે તો તમે 10 લાખ દેગા, તમે બહુ ખુશ થઈ જાઓ છો અને તમે 1 રૂપિયો આપી દો છો, તો શું ખરેખર તમને 10 લાખ મળે છે? ના, એને તો આશીર્વાદ આપ્યા, તમારો ખર્ચ થયો પણ તમને કંઈ પ્રાપ્ત નહીં થયું એની અંદર. તો આમ બિન આર્થિક પ્રવૃત્તિ એટલે જ્યાં ખર્ચ અને આવક થતા નથી, મળતા નથી, વિનિમય થતો નથી, આ બધી જ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. નર્સ પોતાના બાળકની સંભાળ ઘરમાં લે તો બિન આર્થિક પ્રવૃત્તિ. જો હોસ્પિટલમાં સેવા આપે તો આર્થિક પ્રવૃત્તિ. હું મારા છોકરાને ભણાવું તો બિન આર્થિક પ્રવૃત્તિ, પણ હું તમને લોકોને ભણાવું તો એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય, કારણ કે મને એની અંદર નાના મેળવવાની અપેક્ષા છે. તો આમ આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિની આપણે વ્યાખ્યા જોઈ, જે બહુ મહત્ત્વની. મેં આગળ પણ તમને અકાઉન્ટની અંદર કીધું હતું, દરેક સબ્જેક્ટની અંદર આ સવાલ આવવાના છે, એટલે તમારે 15 માર્ક તો પાક્કા જ દરેક વિષય મળીને આ સવાલના. એમાં આર્થિક પ્રવૃત્તિનો જ આપણે અભ્યાસ કરવાનો છે. અર્થશાસ્ત્ર હોય, વાણિજ્ય વ્યવસ્થા હોય કે આંકડાશાસ્ત્ર હોય કે નામું હોય, બધામાં આર્થિક પ્રવૃત્તિ વિશેની જ આપણે વાત કરવાની છે.
તો આ રીતે આપણે આર્થિક પ્રવૃત્તિના મેં મારા પોતાના ઉડાન આપ્યા. ચોપડીમાં પણ તમને ઉડાન જોઈ શકો છો કે હોટલમાં જમવા ગયા તો આર્થિક પ્રવૃત્તિ, સિનેમાગૃહમાં ગયા તો આર્થિક પ્રવૃત્તિ થઈ. તમે ખેતરમાં કોઈ માણસ કામ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ, કારણ કે એને નાણાં મળવાના છે. શાળામાં બાળકોને ભણાવી જે શિક્ષકો પગાર મેળવે તે પણ આર્થિક પ્રવૃત્તિ થઈ. બિનઆર્થિક પ્રવૃત્તિ મેં તમને કીધી એ રીતે કે ભાઈ તમારે ભિખારીને દાન આપ્યું, કોઈ સંસ્થાને દાન આપ્યું. રસોઈઓ પોતાના ઘરની અંદર રસોઈ કરે છે તો એ બિનઆર્થિક પ્રવૃત્તિ. જ્યારે રસોઈઓ લગ્ન પ્રસંગની અંદર રસોઈ કરે છે તો એ આર્થિક પ્રવૃત્તિ કહી શકાય છે. આમ આપણે આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ વિશે આ અત્યાર સુધી જે ચર્ચા કરી બુક્સની અંદર એ આપણે જોયું. એની અંદર આર્થિક પ્રવૃત્તિની અંદર વસ્તુઓ તો જોઈ, પણ સેવાની પણ લેવડ દેવડ થાય છે. જેમ કે શિક્ષક, મારી પોતાની વાત કરું તો હું સેવા આપું છું. ડૉક્ટર સેવા આપે છે, વકીલ સેવા આપે છે, અભિનેતાઓ, સંગીતકારો, સિંગર, લેખકો, કવિઓ આ બધા સેવા આપે છે. તો એની પ્રવૃત્તિ પણ આર્થિક પ્રવૃત્તિ જ કહેવાય છે. કેમ કે હું તમને સેવા આપું જ, બદલામાં મને નાણાં પ્રાપ્ત થશે. તો આ બધી આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો આપણે અત્યારે અહીંયા ઘડી પાના નંબર 4 સુધી કમ્પ્લીટ કર્યું. અર્થશાસ્ત્રની અંદર અલગ અલગ વ્યાખ્યા ને બધું જોયું અને આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ જોઈ. ત્યાર પછી એની પ્રસ્તાવના, બુક્સ શું છે, પુસ્તક શું કહેવા માંગે છે. ટોટલ આમાં નાનાની જ વાત આવશે. અર્થ એટલે નાનું જ કહેવાય આપણે. અને એનો અભ્યાસ કરાવતું શાસ્ત્ર એટલે આ ટૂંકમાં જોઈએ તો કે ભાઈ અર્થશાસ્ત્ર છે. થેન્ક યુ વેરી મચ.